વડોદરાથી જ્યાં તાંદલજામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 19 વર્ષીય યુવતીનું મોત થયું। ટુ વ્હીલરે સંતુલન ગુમાવતા અકસ્માત થયો હતો। રોડ રોલરનું ટાયર યુવતીના માથા પર ફરી વળ્યું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો વડોદરામાં અકસ્માતનો બનાવ બન્યો, જેમાં રોડ રોલરનું ટાયર યુવતીના માથા પર ફરી વળ્યું। યુવતીનું ઘટના સ્થળે મોત થયું। અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જોઈ શકાય છે કે કેટલો ગંભીર અકસ્માત છે। તાંદલજાનો આ બનાવ છે કે જ્યાં એ સ્કૂટી સ્લીપ થતાં 19 વર્ષીય યુવતી કે જે નીચે પટકાઈ હતી, જેના પર રોડ રોલર ફરી વળ્યું। યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। ટુ વ્હીલરે સંતુલન ગુમાવતા આ રીતે નીચે પટકાઈ હતી યુવતી। રોડ રોલરનું ટાયર યુવતીના માથા પર ફરી વળ્યું। તો ઘટનાને લઈને હાલ શોકનો માહોલ છે। નોંધનીય છે કે વડોદરામાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત જેને લઈને ચકચાર મચી છે। 19 વર્ષીય યુવતીનું આ ઘટનામાં મોત નીપજ્યું છે। આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને ભારે હોબાળો થયો। રાતના સમયે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો। ભોજનમાં ઈયળ નીકળવાનો અને છેલ્લા 6 મહિનાથી યોગ્ય ભોજન ન મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ઇડલી ખાધા બાદ અનેક વિદ્યાર્થીનીઓની તબિયત બગડ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં એબીવીપીના સભ્યો યુનિવર્સિટી પહોંચ્યા, જેમણે કર્મચારીઓ પર મારામારીના આક્ષેપ કર્યા। સમગ્ર મામલે પોલીસ સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા। બધી ગર્લ્સને પેટમાં દુખે, ઉલટી થાય અને ડાયરિયા થાય છે। બીજું નવું જમવાનું જે બનાવ્યું ને એમાં પણ છાશમાં માખી છે, માખીને બહાર નીકળે, ખીલ્લી નીકળે, કેટલું બધું નીકળે, રબડી નીકળે, અમે છીએ હોસ્ટેલમાં, મેનેજમેન્ટ જરાય એટલે જરાય સારું નથી। અહીં ખાવામાં ઈયળ નીકળે છે। ઇડલીનો આજે હતો અને એમાં ઈયળ નીકળે છે, જ્યારે બહેનોએ કોઈ જમ્યું નથી, એના કારણે તેમને પેટમાં દુખે છે, છતાં પણ તેમને કોઈને હોસ્પિટલમાં લઈ જવામાં નથી આવતા। 1-2 બહેનોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। બહેનોએ વારંવાર કહેવા છતાં મેનેજમેન્ટનો કોઈ રિપ્લાય મળ્યો નથી। જ્યારે અમે આવ્યા ત્યારે મેનેજમેન્ટ આવ્યું છે ને મેનેજમેન્ટ અમને એમ કહે છે કે અમે તમને નહીં સાંભળીએ। હોસ્ટેલના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એને મારા ઉપર હાથાપાઈ કરી, મારા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, છતાં અમારી એક જ માંગ છે કે આનું જલ્દી ને જલ્દી ઉકેલ કરવામાં આવે। તો પીએમ મોદી આજે યુવાનો સાથે સંવાદ કરશે। આજે 11 વાગે પીએમ મોદી વર્ચ્યુઅલ સંવાદ કરશે। નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે। 1 કરોડથી વધુ યુવાનો સંકલ્પ લેશે। વિકસિત ભારત માટે નશા મુક્તિ અભિયાન, 10,000 સ્થળોએ નશા મુક્તિ અભિયાન યોજાશે। તો 1 કરોડથી વધુ યુવાનો સાથે વર્ચ્યુઅલી સંવાદ કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી। નોંધનીય છે કે આ તમામ યુવાનો નશા મુક્તિ અભિયાન સાથે જોડાય અને નશા મુક્તિને લઈને સંકલ્પ લેશે। આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં વેજલપુરમાં વરસાદ સામે લોકોનો અનોખો જંગ। રેતીની બોરીઓથી પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। શ્રીનગરમાં 200 બોરી મૂકીને પાણી રોકવાનો પ્રયાસ થયો। 2 દિવસ પહેલા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। સ્થાનિકોએ જાતે જ બચાવની વ્યવસ્થા કરી અને આ રીતે જુગાડ કાઢ્યો। તો અમદાવાદના વેજલપુરના દ્રશ્યો છે, જ્યાં જોઈ શકાય છે કે અહીં બોરીઓ લગાવવામાં આવી છે, જેથી પાણી એ સોસાયટીની અંદર ન પ્રવેશે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે। કારણ કે ભારે વરસાદના કારણે અમદાવાદવાસીઓએ જે પરિસ્થિતિ જોઈ છે, જેના કારણે હવે આ પ્રકારના જુગાડ અપનાવી રહ્યા છે। ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલા પાળ વાગવી, પરંતુ અમદાવાદના વેજલપુરમાં કહેવત જાણે કે યથાર્થ ઠરી હોય, સાર્થક ઠરી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વેજલપુરમાં શ્રીનગર પાર્ટ 2 ની બહાર હું છું અને આપ જુઓ તો અહીં રેતીના ઢગલા તમને જોવા મળશે। રેતીના જે ઢગલા અહીં સોસાયટીની બિલકુલ બહાર તમને જે જોવા મળી રહ્યા છે તે અનાયાસે નહીં પરંતુ જાણપૂર્વક અહીં મૂકવામાં આવ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ, જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે વચ્ચે આ પ્રકારનું સોલ્યુશન વિચાર્યું છે કે અહીંથી પાણી છે તે ઢાળ પર ઉતરીને નીચે ના જઈ શકે અને અહીં પાણી રોકાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ અહીં ઊભી કરવામાં આવી છે।
શ્રીનગર પાર્ટ 2 જે વેજલપુર વિસ્તારમાં આવ્યું છે ત્યાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળે છે. વરસાદ આવે ત્યારે વરસાદને કારણે ખાસ કરીને દહેશત ઊભી થતી હોય છે કે આ વિસ્તારની અંદર પાણી ભરાશે જ, સોસાયટીમાં પણ પાણી ભરાશે. પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તે વચ્ચે અહીં રેતી બાંધવામાં આવી છે. રેતીને બાંધીને કોથળામાં ભરી દેવામાં આવી છે અને એક પાળ ઊભી કરવામાં આવી છે જેથી કરીને રોડ પરના જે પાણી છે તે સોસાયટીની અંદર ઘૂસી ન જાય અને લોકોને પરેશાન થવું ન પડે. આ પ્રકારનું સોલ્યુશન એક વિચારવામાં આવ્યું છે અને લોકો છે તેને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને આ પ્રકારના સોલ્યુશનને કારણે હજુ તો વરસાદ એવો પડ્યો નથી કે જેથી કરીને આ પ્રકારનું સોલ્યુશન છે તેનું રિઝલ્ટ શું આવ્યું તે ખબર પડે. પરંતુ જે પ્રકારે 2-3 દિવસ પહેલા વરસાદ પડ્યો, આખું વેજલપુર પાણીમાં હતું, ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો અને સોસાયટીની બહાર જ આ પ્રકારે ખાસ કરીને રેતીના ઢગલા છે તે મૂકવામાં આવ્યા છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો વરસાદ બાદ અમદાવાદની સ્થિતિ ખરાબ થઈ. સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદમાં ગટરો ઉભરાવવા લાગી. શહેરની શાંતિપુરા ચોકડી પર ઉભરાતી ગટરોનું સામ્રાજ્ય. બોપલથી શાંતિપુરા જવાના રસ્તે બેક મારતી ગટરોના કારણે મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા. ઉભરાતી ગટરોના કારણે આજુબાજુ રોગચાળો ફેલાવવાનો ભય છે. શાંતિપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરોના ગંદા પાણીમાંથી વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા હેવી ડિવોટરિંગ વાન મૂકીને પાણીનો નિકાલ કરવાનો પાંગળો પ્રયાસ કરવામાં આવ્યો. અમદાવાદ શહેરમાં વરસાદ અટકી ગયો છે પરંતુ લોકોના ઘરમાં જે રીતે પાણી ઘૂસ્યા છે તારાજીના દ્રશ્યો આપને બતાવી રહી છું. અત્યારે આપ જુઓ, હું અત્યારે અમદાવાદની ગુમા વિસ્તારમાં આવેલી સુરધારા રેસિડેન્સીમાં છું. બહાર એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે અહીં બહાર જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. તમામ લોકો આ પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. ગયા વખતે જે પ્રકારે વરસાદ વરસ્યો હજુ પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. ન્યૂઝ 18 ગુજરાતી અહીં પહોંચ્યું છે. ખાસ કરીને ઢીચણ સમા પાણીની અંદર લોકો રહેવા માટે મજબૂર બન્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અત્યારે આપ જુઓ તો આગળ પણ બંગલો છે જ્યાં કનેક્ટિવિટી છે. લોકોને ત્યાંથી બહાર આવવું હોય તો ખૂબ જ મુશ્કેલી પડે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોના ઘર છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. એ પ્રકારે પાણી ઘૂસી ગયા છે કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અને આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ઘરના માલિક છે તેમની સાથે પણ એક વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. રાજનભાઈ, આ પાણી કેટલા સમયથી અહીં ભરાયેલા છે અને તેનું સોલ્યુશન શું ઓવરઓલ? આ 29 તારીખે જે વરસાદ આવ્યો હતો એના પાણી ભરાયા છે અને એ પહેલાં 23 તારીખે જે વરસાદ આવ્યો હતો ત્યારનું પાણી ભરાયેલું છે. એ પાણી હજુ ઓછું થયું જ નહોતું અને ત્યાં આ બીજું પાણી આવી ગયું. અમે અહીંયા આટલા કરોડો રૂપિયાના અમારા મકાનો છે પણ અમે આમાં આવી રીતે રહેવા માટે મજબૂર બન્યા છીએ. તો સરકારને, તંત્રને વિનંતી છે કે આનું કોઈક રસ્તો કરે. લોકોએ ખાસ કરીને જે પ્રકારે આ પરિસ્થિતિ વચ્ચે રહેવા મજબૂર બન્યા છે, પાણી ઓસર્યા બાદ પણ રોગચાળો ન ફેલાય તે પ્રકારની અહીં તંત્રની જવાબદારી બને છે તે પૂરી થવી જોઈએ અને લોકોની માંગ છે. પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે પાણી સૌથી પહેલું ઉતરવું તે મોટી જવાબદારી છે તે તંત્રએ લેવી જોઈએ. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.